પાટણ સાંતલપુરના કચ્છ નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને કલેક્ટર કચેરી પહોંચ્યા છે। વર્ષોથી પરંપરાગત મીઠું પકવતા અગરિયાને મીઠું પકવવાની સિઝન શરૂ થવા છતાં પરવાનગી મળી નથી। અનેક અગરિયા પરિવારો પરંપરાગત રીતે પકવે છે મીઠું, છતાં અગરિયાઓને રણમાં પ્રવેશ ન મળતા દયનીય સ્થિતિ બની છે। સિઝન શરૂ થયાને 2 મહિના થઈ ગયા છે। જો રણમાં મીઠું પકવતાને પ્રવેશ ન મળે તો લાખો લોકોની રોજગારી પર અસર થઈ શકે છે। બીજી બાજુ ધ્રાંગધ્રા, ખારાગોટા, પાટડી, હળવદ સહિત વિસ્તારમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ મળ્યો છે। જો રણમાં પ્રવેશ ન મળે તો અગરિયાઓ બેરોજગાર બની જશે અને અનેક પરિવારની હાલત કફોડી બની જશે, જેને લઈ અગરિયાઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જો માંગ નહીં સ્વીકારાય તો 5000 અગરિયાઓ પરિવાર સાથે સાંતલપુરથી પાટનગર, ગાંધીનગર ખાતે પગપાળા યાત્રા યોજી વિરોધ કરશે। માત્ર અગરિયાઓને રણમાં ન જવા દેવાને કારણે 1000 જેટલા અગરિયા પરિવારોને વ્યક્તિગત સીધી નુકસાની થશે અને એને લીધે ત્યાં કને આવેલી મીઠાની ઇન્ડસ્ટ્રીમાં પણ મોટા પાયે નુકસાન થવાનું છે। ત્યાં 1 લાખ લોકોને રોજીરોટી મળે એવી સ્થિતિ છે। સાંતલપુર રણ વિસ્તારની એકમાત્ર આજીવિકા છે એ બંધ થઈ જશે તો અગરિયાને ભૂખે મરવાનો વારો આવશે। જે પરંપરાગત અગરિયાઓ છે, આઝાદી પહેલાંના અગરિયાઓ છે, આવા 1000 પરિવારોને વ્યક્તિગત સીધું નુકસાન થાય છે। સરકારે અમને એવું કીધું હતું કે સકારાત્મક નિર્ણય આવશે। અમે સરકાર સાથે વાતચીત કરી, અહીંના આગેવાનોએ પણ સરકાર સાથે વાતચીત કરી, પણ આજ દિન સુધી કોઈ સકારાત્મક નિર્ણય આવેલ નથી। એટલે હવે અમે આગળ રાહ જોઈ શકીએ એવી સ્થિતિ પણ નથી। એટલે અગરિયાઓએ એવું નક્કી કર્યું છે કે 5000 અગરિયાઓ અને અગર સાથે જોડાયેલા, વ્યવસાય સાથે જોડાયેલા લોકો એ બધાએ ગાંધીનગર સુધી પ્રદીપભાઈ રાજકોરે વાત કરી એમ કૂચ કરવાની તૈયારીમાં છે કે સાંતલપુર એ આઝાદીના સમયથી મીઠું પકાવતું કેન્દ્ર છે અને સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી, સરકારના અભયારણ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી સાંતલપુર હેરાન પરેશાન છે। એનું કારણ એવું છે કે સાંતલપુરને કોઈ પણ હિસાબે બેન કરવા માટે એ લોકો શું પ્રયત્નો કરે છે તે આજના અગરિયાઓ જાણી શક્યા નથી। ડીએફઓ જોડેથી વારંવાર જવાબ મળવા ગયા ત્યારે એમને પ્રેસ રિપોર્ટરોને એવો જવાબ આપેલો છે કે એમને ત્યાં ખોટા અગરિયાઓ નોંધાયેલા છે। ખોટા અગરિયા હોય તો એને કાઢવાની જવાબદારી કોની? અગરિયાઓની કે સરકારની? કાર્યક્રમો લેટ થાય તો ગાંધી સીધા માર્ગે સાંતલપુરથી ગાંધીનગર 5000 અગરિયાઓની પદયાત્રા